વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસવાય બીકોમ સેમ 4 કોસ્ટ એકાઉન્ટિંગ 2 યુનિટ 3 ચેપ્ટર 3 કરારના હિસાબોમાં દાખલા નંબર સ્વાધ્યાયનો 45 જોવાનો છે. એની કોમેન્ટ આવેલી છે મિત્રો કે 45મો દાખલો નથી આવડતો. તો દાખલા નંબર 45ની રકમ આ પ્રમાણે છે, બરાબર છે. તો એમાં અમિતભાઈનું આપણને કરાર ખાતું બનાવવાનું છે. તો મિત્રો આ પ્રમાણે કરાર ખાતું એનું બનશે. અમિતભાઈનું કરાર ખાતું 31/3/25ના રોજનું તૈયાર થાય છે. તો ઉધાર બાજુ આપણે જે માલ સામગ્રી મોકલાવી હોય, યંત્રો મોકલાવે એ આવે. તો દાખલાની અંદર માલ સામગ્રી 4,20,000ની બતાવી છે, મજૂરી 3,07,500ની, પ્રત્યક્ષ ખર્ચા 1,20,000 અને આડકતરા ખર્ચા 52,500 મોકલાવેલા છે. આ ખર્ચ છે, બરાબર છે. ખર્ચનો ટોટલ મેં સાઈડમાં ઇનર કોલમમાં 9 લાખ લખેલો છે. એટલે પરીક્ષામાં તમે નહીં કરો ચાલે, પણ એ ઉપયોગમાં આપણે લેવાનો છે. એટલે તમને બતાવી દઉં કે ટોટલ ખર્ચા કેટલા થાય, કારણ કે બિન પ્રમાણિત કામ શોધવામાં આપણને એ કામ લાગશે. એટલે ઉધાર બાજુ બેઠે બેઠા ખર્ચા, પછી એક યંત્ર એને 1/4/24ના સામાન્ય પ્લાન્ટ મોકલ્યો છે, એટલે એક યંત્ર મોકલ્યું છે 75,000નું, અને બીજું યંત્ર ખાસ પ્લાન્ટ 1/7/24ના મોકલ્યું છે 37,500નું. સામાન્ય પ્લાન્ટ એટલે સામાન્ય યંત્ર એટલું કે બધા કરારમાં આપણે બધામાં કામ આવે. દાખલા તરીકે જેસીબી છે, મિક્સચર છે, તો એ બધા કામ આવે. પણ અમુક એવા જ હોય કે જે કામ પૂરતા જ કામ આવે, પછી નકામા થઈ જાય. બીજા કરારમાં આપણે બીજો કંઈ લીધેલો હોય કરાર, તો એની અંદર કામ ના આવે. તો એવા એ ખાસ કહેવાય કે ખાસ આ જ કામ માટે લીધેલા હોય. તો એવા જે યંત્રો છે એને ખાસ પ્લાન્ટ કહેવાય. એ 37,500 છે. બાકી તો નફો છે એ પછી જોશું આપણે. એટલે ઉધાર બાજુ તમને જે બેઠે બેઠી રકમ દાખલામાં આપેલી છે, 4,20,000, 75,000, 37,500, 37,500, 120 અને 52,500, એ બેઠે બેઠી લખવાની છે, એમાં કંઈ કરવાનું છે નહીં. હવે જમા બાજુ આખાનો સ્ટોક છે, જગ્યા પર માલ સામગ્રી 31/3/25, એટલે એ શું કહેવાય? વધેલો માલ કહેવાય, આખાનો સ્ટોક. તો એ આપણે જમા બાજુ લખશું, વધેલ માલ 15,000. પછી મિત્રો ચોરીથી નુકસાન થયેલું છે, નીચે લખેલું છે જો દાખલામાં. એમાં લખેલું છે કે ચોરીથી નુકસાન આપણને 1/10ના ચોરી થઈ તો 3,350ની માલ સામગ્રી, 7,500નો ખાસ પ્લાન્ટ અને 15,000નો સામાન્ય પ્લાન્ટ આ ચોરાઈ ગયા. તો મિત્રો અહીંયા આપણે વધેલો માલ તો 15,000 લખ્યો, ચોરીથી નુકસાન સામાન્ય પ્લાન્ટનું 14,250 લખશું. શું કામ? કે જો સામાન્ય પ્લાન્ટ છે ને આપણે 1/4/24ના લઈ આવ્યા હતા લખ્યું છે, અને ચોરી થઈ 1/10ના, તો 9 મહિના થાય, 5 થી 9 સુધી, બરાબર. 5 થી 9 એટલે 6 મહિના થાય. તો 6 મહિનાનો ઘસારો તો લાગે, કારણ કે 94 1/10 નથી, એટલે એ પહેલાંનો આપણે ઘસારો કાઢવો પડે. તો એ ઘસારો આપણે 6 મહિનાનો ગણવો પડે. તો 6 મહિનાનો મિત્રો આ રીતે ઘસારો ગણાય. ચોરીથી નુકસાન 15,000નો સામાન્ય પ્લાન્ટ હતો, એમાંથી 750 ઘસારાને ગણ્યા, 15,000 × 6 × 10 × 1200, એટલે 6 મહિના 10 ઘસારાનો દર છે, બરાબર છે. એટલે એ ગણ્યા, એટલે 750 બાદ કરી અને 15,000માંથી આપણે 14,250 અહીંયા લખ્યા, બરાબર મિત્રો. તો 14,250 સામાન્ય પ્લાન્ટના થયા, અને માલ સામગ્રી તો 37,50ની ચોરાયેલી છે, એ બેઠે બેઠી લખી, કારણ કે એના ઉપર તો કાંઈ આપણે ઘસારો ગણવાનો હોય નહીં. એટલે 37,50 છે આ, એ આપણે બેઠે બેઠા અહીંયા લખ્યા. એટલે જમા બાજુ વધેલ માલ 15,000, ચોરીથી નુકસાન 14,250 સામાન્ય પ્લાન્ટનું, અને ચોરાયેલ માલ સામગ્રી 37,50ની લખી. હવે તમને એમ થાય કે સાહેબ ખાસ પ્લાન્ટ 75નો ચોરાઈ ગયો છે, તો આ જો લખ્યું છે ખાસ પ્લાન્ટ 75નો, એ કેમ ના લીધો? તો મિત્રો ખાસ પ્લાન્ટ નહીં આવે નુકસાન તરીકે. એ પાન નંબર 138 ઉપર તમને આપેલું છે, તમને વંચાવી દો, બરાબર છે. આ 138 ઉપર તમને આ ખાસ યંત્ર વિશે લખ્યું છે ને, સામાન્ય યંત્ર અને ખાસ યંત્ર. તો ખાસ યંત્રમાં પારા નંબર 2માં શું લખેલું છે કે જ્યારે આવું યંત્ર ચોરાઈ જાય કે નાશ પામે તે અંગે કરાર ખાતે કોઈ રકમ નોંધવામાં આવતી નથી. તે જ પ્રમાણે નફા નુકસાન ખાતે કોઈ પણ રકમ નોંધવામાં આવતી નથી. આવું યંત્ર વેચાઈ જાય તો ઉપજેલી રકમ જમા કરવામાં આવે, પણ વેચવાની તો કોઈ આપણને આપેલી નથી, બરાબર. ચોરાઈ ગયેલું આપેલું છે, તો ચોરાઈ ગયેલીની નોંધ છે ને એ નફા નુકસાન ખાતામાં નહીં આવે, કરાર ખાતામાં નહીં આવે. સમજાઈ ગયું મિત્રો? એટલે એ નુકસાન આપણે લખવાનું નથી, આપણે ખાલી
માલ સામગ્રીનું 3750 અને સામાન્ય પ્લાન્ટનું જે છે ઘસારો કરીને કરી 14250. તો 3 આઈટમની ખબર પડી ગઈ. હવે મિત્રો પ્રમાણિત કામ કેવી રીતે શોધાય તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં પ્રમાણિત કામ કેવી રીતે શોધાય? તો પ્રમાણિત કામ છે ને એ રોકડના ધોરણે શોધવાનું છે, આપણને આપેલું નથી. તો આપણને રોકડ મળી 7,70,500, 75% કામ થયું એમ લખેલું છે. કેટલા ટકા કામ થયું? 75% લેખે 7,70,500 મળ્યા. તો એના આધારે આપણે જો એ કામ શોધીએ તો 75 તો 7,87,500 કેટલા? તો આપણું પ્રમાણિત કામ મિત્રો 10,50,000 થાય. કેટલું થાય? 10,50,000. હવે આપણે બિન પ્રમાણિત કામ લખવાનું છે. તો થયેલ કામમાંથી પ્રમાણિત કામ બાદ કરો. હવે થયેલ કામ કેટલું છે? આપણે ટોટલ એને કોન્ટ્રાક્ટર જો 15 લાખનો આપેલો છે, એમાં એને કીધું છે કે 80% કામ પૂરું થયું છે. કેટલા ટકા? 80%. તો 15 લાખના 80% એટલે 12 લાખ થાય. એટલે થયેલું કામ 12 લાખનું અને પ્રમાણિત કામ આપણે હમણાં શું થયું? 10,50,000. એટલે આ જે છે ને બિન પ્રમાણિત કામ આવે 1.5 લાખ રૂપિયા. હવે આમાં મિત્રો છે નફો સમાયેલો હોય. આપણે દાખલામાં છે નફાવાળું બિન પ્રમાણિત કામ નથી લેવાનું હતું, એની પડતર કિંમત લેવાની હોય છે. તો આ બિન પ્રમાણિત કામની પડતર કિંમત કેવી રીતે આવે એ તમને સમજાવું. તો સૌથી પહેલાં બિન પ્રમાણિત કામ 1.5 લાખ શોધ્યું તે, અને ખર્ચા 9 લાખ. જો મેં તમને કીધું હતું ને કે ટોટલ ખર્ચાનું ધ્યાન રાખજો. તો આ 9 લાખ રૂપિયા 4 ખર્ચા છે, એ 9 લાખ રૂપિયા થયા. એટલે એના ઉપર જે ખર્ચો થયો એ અહીંયા લખવાનું ખર્ચા, અને ભાગ્યા થયેલ કામે જે 80% થયું હતું એ. એટલે આ ત્રણેયનો ભાગાકાર કરી એટલે બિન પ્રમાણિત કામ છે 1,12,500 આવે. કેટલું આવે? 1,12,500. એ આપણે ચાલુ કામ ખાતે કઈ કઈ આઈટમ આવે? તો જો પ્રમાણિત કામ એ આપણે શોધ્યું 10,50,000. બિન પ્રમાણિત કામ એ પણ આપણે શોધ્યું 1,12,500. હવે મિત્રો જે પ્લાન્ટ હતા 2 મોકલાવેલ, સામાન્ય અને ખાસ, હવે એની આખર બાકી લખવાની હોય તો એનો ઘસારો ગણવાનો છે. દાખલામાં સૂચના આપેલી છે કે સામાન્યમાં 10% અને ખાસ પ્લાન્ટમાં 20%. એ નફો એ તમારે ગણવાનું છે. તો પહેલાં સામાન્ય પ્લાન્ટ છે આપણે કેટલાનો છે? 75,000નો છે. એમાં 15,000નો ચોરાઈ ગયો એટલે બાકી રહ્યા 60,000. 60,000 ઉપર આપણે 10% ઘસારો લખો એટલે 6,000 ઘસારો થાય. બાદ કરી એટલે ચોખ્ખી આખર બાકી 54,000 સામાન્ય પ્લાન્ટની આવે. એવી રીતે ખાસ પ્લાન્ટ 7,500, એમાં 75,000નો ચોરાઈ ગયો. એ નુકસાન તરીકે નથી લીધો, પણ આમાંથી બાદ કરવો પડશે. ચોરાઈ ગયો એટલે તો આપણી કને છે જ નહીં. 75,000 ચોરાઈ ગયેલો એટલે આપણી કને રહ્યા 30,000. એનામાં 20% લેખે લખવાનો છે. 30,000 ઉપર 20% ઘસારો લખો તો એ થાય 4500. એ 9 મહિનાનો ઘસારો થશે. કેટલા મહિનાનો? 9 મહિનાનો. કારણ કે મિત્રો એક સાથના લઈ આવ્યા હતા અને 31/3 સુધી આપણે આખર હિસાબ થાય ત્યાં સુધી ગણવાનો હોય. એટલે એક સાથે 31/3 9 મહિના થાય. બરાબર છે? તો એ 9 મહિનાનો ઘસારો આપણે ગણીએ 30,000 ઉપર તો 4500 રૂપિયા થાય. ઘસારો ગણવાનું ધ્યાન રાખજો. જ્યાંથી યંત્ર લઈ આવે તો આખા 31/3 હિસાબ કરી છે એ આપણે ગણવાનો હોય. અહીંયા આપણે ચોરાઈ ગયો એના આપણે ગણ્યો તો ઉપર. બરાબર છે? આ આખા વર્ષનો ગણ્યો છે. તો આપણે એ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની. તો 4500 ઘસારો થયો એ 30,000માંથી બાદ કરી 25,500 આવ્યા. એટલે મિત્રો જમા બાજુ જે રકમ આવી છે તમને બધી ખબર પડી ગઈ. 15,000 રૂપિયા આખો સ્ટોક છે, 14,250 ચોરાઈ ગયેલો સામાન્ય સ્ટોક છે, 37,50 ચોરાઈ ગયેલી માલ સામગ્રી છે, 10,50,000 પ્રમાણિત કામ શોધ્યું, અને બિન પ્રમાણિત કામ 1,12,500. પછી સામાન્ય પ્લાન્ટનું 54,000 આખર બાકી આવી, અને ખાસ પ્લાન્ટની 25,500 આવી. હવે એનું ટોટલ મારશો એટલે 12,75,000 થશે. અને આ બાજુ તમે ટોટલ મારશો મિત્રો એટલે તમારું 10,12,500 થશે. એ 12,75,000માંથી 10,12,500 તમે આટલું ટોટલ મારવાનું. આટલું બરાબર છે? એમાંથી તમે બાદ કરશો એટલે તમને 262,500 આવશે. કેટલા આવશે? 262,500 એટલે કે 2,62,500 આવશે. પણ એમાં આપણને સૂચના લખી છે. જો સૂચના નંબર 3 વાંચો. અમિતે મળેલો રોકડના ધોરણે 2/3 નફો નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. હવે 2/3 નફો નફા નુકસાન ખાતે લઈ જવાનો હોય તો એની ગણતરી મિત્રો આ પ્રમાણે થાય કે જે નફો થયો 2,62,500, આમાં જે ખૂટતી રકમ બાદ કરો એટલે આ 2,62,500 આવી. હવે એને આપણે વેચવી કેવી રીતે? 2/3 ભાગે. તો 2,62,500 ગુણ્યા 2/3 વત્તા 75% રોકડના ધોરણે ગણવાનો છે. તો 75% કરી તો 1,31,250 આવશે. એટલે 50% જેવો થઈ ગયો. બરાબર છે? 1,31 એટલે અડધો જ થયો. 2,62માંથી 1,31,250 બાદ કરો તો બીજા 1,31,250 આવશે.
2/3 ભાગે અને 75% એ 50% થયો કહેવાય. આપણે આ કેલ્ક્યુલેટરમાં ગણશું તો 1/31,250 આવશે અને બાકીનો નફો ચાલુ કામ ખાતે અનામત ખાતે લઈ ગયા તો 1/31,250 આવશે. એટલે આ બાજુનું આપણું કામ પૂરું થઈ ગયું. બરાબર છે. અને આ બાજુનું આપણું કામ પૂરું થઈ ગયું. તો મિત્રો આ દાખલામાં કાંઈ અઘરું છે નહીં. બરાબર છે. બધી ગણતરી જો મેં તમને દર્શાવી દીધી છે. બિન પ્રમાણિત કામ, પ્રમાણિત કામ, પછી ચોરીથી નુકસાન, પછી થયેલ કામ. બરાબર છે. અને આ બાજુ ઉધાર બાજુ રકમ દાખલાની બેઠી આવશે. નફાને તો આપણે 2/3 ભાગમાં વેચ્યો અને જમા બાજુ ફક્ત વધેલ માલ, ચોરી ગયેલો માલ અને ચાલુ કામ ખાતે પણ બિન પ્રમાણિત પ્રમાણિત કામને પ્લાન્ટની આખર બાકી બધી ગણતરી આપણે કરી લીધી. તો મિત્રો આ પ્રમાણે તમારો દાખલો 45મો થશે. બરાબર છે. તો 45મા દાખલાની તમને સમજણ પડી કે નહીં કોમેન્ટમાં લખજો. સમજણ પડી ગઈ હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રને કહેજો કે ભાઈ સબસ્ક્રાઈબ કરે. બરાબર છે. અને હજી પણ કોઈ તમને દાખલા ના આવડતા તો કહેતા રહેજો. મેં બધાય દાખલા મોકલી દીધા છે. હવે છેલ્લી કોમેન્ટના દાખલા બાકી છે 2. બાકી આંકડા સત્રના મોકલી દીધા છે, કોસ્ટ એકાઉન્ટના મોકલી દીધા છે, બિઝનેસ એકાઉન્ટના મોકલી દીધા છે. પણ નેટ ચાલતું નથી. હમણાં હું ગામડામાં આવ્યો છે ને, ત્યાં અમદાવાદ હતો તે વાઈફાઈ થતું, તે જલ્દી થતું. અત્યારે અહીંયા વાઈફાઈ નથી એટલે મોડું થાય છે. એટલે વિડીયો મોકલવામાં થોડુંક મોડું થાય તો ક્ષમા કરજો મિત્રો. બાકી તમારા વિડીયો જરૂર આવી જશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.